તમે કોઈ દિવસ એવા ઢોસા ખાધા છે જે બહારથી એકદમ ક્રિસ્પી હોય અને અંદરની સાઈડ એકદમ સોફ્ટ સ્પોન્જી જાળીદાર હોય? હું વાત કરું છું બેંગ્લોરના ખૂબ જ પ્રખ્યાત એવા બેને ઢોસાની. આ બેને ઢોસા તમે જો ખાધા હોય ને તો તમને ખ્યાલ જ હશે કે બહારથી એકદમ સરસ એ ક્રિસ્પી હોય છે પણ અંદરથી એટલા જાળીદાર હોય છે ને કે એને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આજે આપણે તૈયાર કરવાના છે બેંગ્લોરના સ્પેશિયલ બેને ઢોસા. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બેને ઢોસા તૈયાર કરવા માટે સૌથી પહેલા તો આપણે એનું ખીરું કેવી રીતે તૈયાર થાય એ જોઈ લઈએ. તો તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર સેટ કરી લો. અત્યારે મેં 250 ml નો જે મેઝરિંગ કપ આવે છે ને એ લીધો છે. તો 3 કપ ભરીને આપણે ઉકળી ચોખા એટલે કે બોઇલ્ડ રાઈસ લેવાના છે. ઇડલી ઢોસા માટેના સ્પેશિયલ ચોખા છે. તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં અથવા તો આજકાલ તો ઓનલાઈન પણ ઇઝીલી મળી જાય છે. તમારે જો પરફેક્ટ રિઝલ્ટ જોઈતું હોય તો આનો ઉપયોગ કરવાનો. એની સામે આપણે પોણો કપ અહીંયા લેવાની છે અડદની દાળ. જનરલી આપણે જે ઢોસા બનાવીએ ને તો એની અંદર 3 વાટકી 1 વાટકી અથવા તો 4 વાટકી 1 વાટકી એવું માપ લઈએ છીએ કે 4 વાટકી ચોખા 1 વાટકી અડદની દાળ. પણ આમાં આપણે અડદની દાળનું પ્રમાણ આ રીતે થોડું ઓછું લેવાનું છે. સાથે અહીંયા મેં 1/4 કપ લીધી છે ચણાની દાળ અને 1 ટીસ્પૂન મેથી દાણા, જેનાથી ફર્મેન્ટેશન એકદમ સરસ થશે. પાણીથી આપણે બરાબર પહેલાં તો એને ધોઈ લઈએ. જ્યારે તમે એને ધોશો ને તો ઉપર તમને આ રીતનું ડહોળું પાણી પહેલાં દેખાશે. તો આ પાણી જતું ના રહે ને એકદમ ક્લિયર પાણી ના આવે ત્યાં સુધી એને ધોવું જરૂરી છે. જ્યારે તમે ઇડલી બનાવો ત્યારે તો આ ખાસ મેટર કરે છે, કારણ કે ઇડલીનો કલર છે ને એકદમ સરસ પછી સફેદ નહીં થાય જો તમે આ ડહોળું પાણી કાઢ્યું નહીં હોય ને તો. એટલા માટે 3 થી 4 પાણીથી ફેરબદલ કરી અને તમારે જ્યાં સુધી એકદમ ચોખ્ખું પાણી ન મળે ત્યાં સુધી ધોઈ લેવાનું છે. તો મેં 3 વાર એને પાણીથી ધોઈ લીધું હતું. હવે એને ઢાંકીને 7 થી 8 કલાક માટે આપણે રહેવા દેવાનું છે. 7 થી 8 કલાક પલળવા દેવું જરૂરી છે. 7 થી 8 કલાક પલળી જાય પછી આપણે લઈશું 1/2 કપ ભરીને પૌવા. જે આપણે બટાકા પૌવાના પૌવા હોય છે ને એ લીધા છે. જે કપથી તમે ચોખા અડદની દાળનું માપ લીધું છે એ જ કપનો ઉપયોગ કરવાનો. પૌવાને ધોઈ અને 5 મિનિટ માટે પલાળીને રાખવાના. આ જે ઢોસા છે ને એ બનાવતી વખતે પૌવાનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે અને એના કારણે જ એનું અંદરની સાઈડવાળું ટેક્સચર એકદમ સરસ સ્પોન્જી જાળીદાર બને છે. તો જો 7 થી 8 કલાક પલળી ગયા છે. દાળ અને ચોખા બરાબર પલળેલા નહીં હોય ને તો જ્યારે તમે એને વાટશો ને તો બરાબર એ વટાશે નહીં. એટલા માટે એને પલાળીને રાખવા જરૂરી છે. હવે જ્યારે આપણે એને વાટીએ ને તો પહેલાં બહુ વધારે પાણી નહીં એડ કરી દેવાનું, નહીંતર એ જલ્દીથી વટાશે નહીં. પહેલાં તો આપણે થોડું જ એની અંદર ચોખા અને દાળ લઈએ ત્યારે જે પાણી આવે ને એ લેવાનું. થોડા પૌવા એડ કરી દઈશું પલળેલા અને એને વાટી લઈશું. જરૂર પડે તો તમારે ઠંડુ પાણી એડ કરવાનું છે. ઠંડુ પાણી એડ કરશો ને તો ખીરાની અંદર જે એક જાતની ખટાશની વાસ આવે છે ને એ નહીં આવે. આથાની જે સ્મેલ આવતી હોય છે ને એ નહીં આવે. અને તમારું જે મિક્સર છે એ ગરમ પણ નહીં થાય. તો આ પ્રમાણે મેં બધું જ ખીરું વાટી લીધું છે. હવે આપણે એને ફેટવાનું છે. એટલે લગભગ 8 થી 10 મિનિટ તમારે આ પ્રોસિજર કરવાની. એનાથી શું થશે, એની અંદર હવા ભરાશે અને હાથની ગરમીના કારણે ફર્મેન્ટેશનની જે પ્રોસેસ છે એટલે કે આથાવાની પ્રક્રિયા છે એ ઝડપથી થશે. તો 8 થી 10 મિનિટ માટે તમે આ રીતે ફેટીને ખીરું એકવાર તૈયાર કરી જોજો. રિઝલ્ટમાં તમને ફરક દેખાઈ આવશે. હવે એને ઢાંકીને 10 થી 12 કલાક માટે રહેવા દઈશું. તો જો મેં એને ઓવરનાઇટ રહેવા દીધું હતું, તમે જોઈ શકો છો કે કેટલો સરસ આથો આવી ગયો છે. આ પ્રમાણે જ્યારે તમે ઘરે ખીરું તૈયાર કરો ને તો બહાર કરતાં એકદમ સરસ બને છે, ચોખ્ખું બને છે અને બજાર કરતાં સસ્તું પણ પડે છે. જો તમને અત્યારે બતાડું તો તમને આઈડિયા હશે કે આપણું જે ખીરું છે એમાં આથો કેટલો સરસ આવે છે. હવે આ પ્રમાણે ખીરું બનાવી અને તમે થોડું જો એને સ્ટોર કરવા માંગતા હોય તો કરી શકો. તમે એને ફ્રીઝમાં સ્ટોર કરો તો 4 થી 5 દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતું. અને આટલી વાતોનું ધ્યાન રાખ્યું હશે ને તો 5મા દિવસે ખીરાનો ઉપયોગ કરશો ને તો પણ એની અંદરથી આથાની બિલકુલ વાસ નહીં આવે. આ ખીરામાંથી તમે ઢોકળા બનાવશો ને આપણા ઈદડા, તો પણ એટલા સરસ સ્પોન્જી બને છે ને, એકવાર તમે એને ચોક્કસથી ટ્રાય કરી જોજો. હવે આપણે એને મિક્સ કરી લઈએ. પણ આપણે તો આજે બનાવીએ છીએ બેને ઢોસા, તો એની અંદર આપણે હજુ એક વસ્તુ એડ કરવાની છે. હવે તમને થશે કે હજુ બીજું શું એડ કરવાનું છે, તો હવે એમાં એડ કરીશું આપણે અડધો કપ મેદો. હા, બેને ઢોસામાં મેદાનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે અહીંયા આગળ મેં સ્વાદ મુજબનું મીઠું એડ કરી દીધું છે અને 1 ટેબલ સ્પૂન મેં ખાંડ નાખી છે. ખાંડથી શું થશે કે આપણે જ્યારે ઢોસા બનાવીશું ને તો ખાંડ કેરેમલાઇઝ થશે અને ઢોસાને એકદમ સરસ કલર આપશે. તો
બરાબર મિક્સ કરીએ. મેદાને આપણે પહેલાથી એટલે જ્યારે આથવા માટે ખીરું મૂક્યું હોય ત્યારે એડ નથી કરવાનું. જ્યારે ઢોસા બનાવવાના હોય ને ત્યારે જ એડ કરવાનો છે. એટલે ધારો કે જો તમે વધારે ખીરું બનાવ્યું હોય ને તમે રાખવા માંગતા હો તો પછી તમારે મેદો એડ કર્યા પહેલા જ ખીરું થોડું કાઢી લેવાનું. પણ હું અત્યારે બધા જ ખીરાનો ઉપયોગ કરવાની છું એટલે મેં બધા જ ખીરામાં મેદો એડ કરી દીધો છે. અને આ રીતે વિસ્કરથી મિક્સ કરવાનું એટલે મેદો એની અંદર એકદમ ફાઇન રીતે મિક્સ થઈ જાય. તો જો આપણું જે ખીરું છે અત્યારે તૈયાર થઈ ગયું છે. અને આ જે બેને ઢોસા છે એને જે બટાકાનું આપણું જે શાક હોય છે ને અંદરનું સ્ટફિંગ એની સાથે સર્વ કરવામાં આવે છે. તો એના માટે અહીંયા તેલ ગરમ મૂકી રાઈ જીરું નાખ્યા છે અને હિંગ એડ કરી દેવાની છે. અને સાથે આપણે લીમડાના પાન એડ કરી દઈશું. લીલા મરચાં એડ કરવાના છે. તો અત્યારે મેં લગભગ 3 થી 4 નંગ લીલા મરચાં લીધા હતા. તીખા છે એટલે ક્વોન્ટિટી ઓછી રાખી છે. આ જે આપણે સ્ટફિંગ તૈયાર કરીએ છીએ આ મસાલામાં આપણે લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાના. હળદર એડ કરી દઈએ અને 3 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં સ્લાઇસમાં કટ કરી લીધી છે. એને પણ ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતળવાની છે. જો ડુંગળીમાં કચાશ રહી જશે તો મજા નહીં આવે. સાથે અહીંયા મેં મીઠું પણ એડ કરી દીધું છે. અને ડુંગળી જે છે તમારી એની ક્વોન્ટિટી આપણે જેટલા બટાકા લીધા હોય એના કરતાં અડધી રાખવાની છે. તો મેં 6 નંગ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે તો એની સામે 3 નંગ મેં ડુંગળી લીધી છે. ડુંગળી અત્યારે આપણી સંતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો એનો એકદમ સરસ કલર આવી ગયો છે. તો એની અંદર આપણે બટાકા એડ કરી દઈશું. આ જે સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે ને તો એ એકદમ જ એને સ્મૂથ બનાવવાનું હોય છે. એટલે એનું જે ટેક્સચર હોય છે ને એકદમ સ્મૂથ હોય છે. તો તમારા બટાકા જે હોય એમાં મોઇસ્ચર ના હોય તમારે થોડું પાણી એડ કરી દેવાનું. અત્યારે અહીંયા આગળ મેં સાંભાર મસાલો 1 ટેબલસ્પૂન એડ કરી લીધો છે. અને મારા જે બટાકા છે એની અંદર મોઇસ્ચરનું પ્રમાણ છે કારણ કે બટાકા બાફીને તરત જ મેં એડ કર્યા છે. હાથેથી જ આ રીતે આપણે મેશ કરીને ઉમેરી દઈશું. થોડી અહીંયા મેં કોથમીર એડ કરી છે અને મિક્સ કરી લઈએ. જો તમારા બટાકા છે ડ્રાય હોય થોડા તો તમારે અહીંયા થોડું પાણી એડ કરી દેવું જેથી જે સ્ટફિંગ છે ને એ એકદમ સ્મૂથ બની શકે. હું આગળ તમને બતાડીશ કે હું તમને કેવા સ્ટફિંગની વાત કરું છું. જનરલી આપણે ઢોસાનું સ્ટફિંગ તૈયાર કરીએ એટલે જે શાક તૈયાર કરીએ ને તો એની અંદર બટાકાના થોડા મોટા થોડા નાના એવા ટુકડા પણ હોય છે. પણ આ જે સ્ટફિંગ છે એકદમ સ્મૂથ આપણે જેમ આલુ પરોઠા બનાવીને કેવું તૈયાર કરીએ છીએ એના જેવું તૈયાર કરવાનું છે. તો બધું બરાબર મિક્સ થઈ જાય તો ઢાંકીને રહેવા દઈએ. અને તમે જોઈ શકો છો કે એની અંદર તમને અત્યારે કોઈ જ મોટા બટાકાના ટુકડા નથી દેખાતા. તો બસ આ રીતનું તમારે સ્ટફિંગ તૈયાર કરવાનું છે એકદમ સ્મૂથ હોય એવું. તો સ્ટફિંગ આપણે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ઢોસા તૈયાર કરીશું. સાંભાર અને ચટણીની ઘણી બધી રેસીપી તમારી સાથે મેં પહેલાં શેર કરેલી છે. હવે આ ઢોસા તૈયાર કરવા માટે અત્યારે મેં લોખંડની તવી ઉપયોગમાં લીધી છે જે એકદમ જાડી આવે છે ઢોસા માટેની એ છે. એને પહેલાં એકવાર બરાબર ગરમ કરી લેવાની પછી પાણી નાખી અને આ રીતે કોરી કરી લેવાની. એટલે ટેમ્પરેચર થોડું ડાઉન થાય. જો તવી ગરમ હોય ને તમે એની અંદર બેટર નાખશો ને તો તમે ઢોસાને બરાબર ફેલાવી નહીં શકો. એટલે ટેમ્પરેચરને ડાઉન કરવું ખાસ જરૂરી છે. તો આ પ્રમાણે લગભગ 2 ચમચા બેટર લેવાનું છે અને એને અંદરની સાઈડથી ફરાવતા જઈ બહારની સાઈડ આવવાનું છે. અને આને આપણે બહુ વધારે પતલું નથી કરવાનું. સહેજ થીક હોય ને એવું રાખવાનું છે. આપણે જ્યારે ઢોસા બનાવીએ ને ત્યારે એને આપણે પતલા કરતા હોઈએ છીએ પણ આને થોડું આપણે જાડું રાખવાનું છે. જો તમે જેવું એને પાથરશો ને આ રીતના તમને એની અંદર બબલ્સ દેખાશે. તો એ છે નિશાની કે તમારું જે બેટર છે એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. હવે અહીંયા આગળ મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તમે તેલ અથવા તો બટર પણ લઈ શકો છો. બેને ઢોસામાં જનરલી બટરનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પણ વ્હાઈટ બટરનો. પણ અત્યારે મેં ઘી જ લીધું છે. આ રીતે ઘી થોડું લગાડી દેવાનું છે. અને પછી અહીંયા મેં એની અંદર નાખ્યો છે પોડી મસાલો. આ ઓપ્શનલ છે તમારે ન નાખવો હોય તો એઝ ઇટ ઇઝ પણ તમે રાખી શકો છો. પોડી મસાલાની રેસીપી પણ તમારી સાથે મેં શેર કરી છે જેને ગન પાવડરના નામથી પણ ઓળખવામાં આવે છે. એનાથી પણ ઢોસા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે અહીંયા આગળ લસણની ચટણી જે મૈસૂર મસાલામાં વાપરીએ ને એ પણ લઈ શકો. અને આ જે ઢોસો છે એને ફક્ત એક જ બાજુ આપણે શેકવાનો હોય છે બીજી બાજુ નહીં. તો એ તૈયાર થઈ જશે એટલે આ રીતે જ અલગ થઈ જશે. તો જો એનું જે ટેક્સચર જો બહારથી કેટલું સરસ ક્રિસ્પી છે અને અંદરની બાજુ એકદમ જાળીદાર છે. તો તમે જો આ ઢોસો ખાધો ન હોય તો એકવાર એને ઘરે બનાવીને ચોક્કસ ટ્રાય કરો. તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં ચોક્કસ જણાવો. રેસીપી પસંદ આવી છે વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.